નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ યુનિવર્સિટી ખાતે પુસ્તકાલય દ્વારા ગીતા જયંતિની ઉજવણી કરાઈ. ગીતા એ માત્ર પુસ્તક નહીં પણ મોક્ષનો માર્ગ છે. તે મનુષ્યત્વ પ્રાપ્ત કરાવે છે. પ્રોફેસર દેવુસિંહ રાઠવાએ ગીતા જયંતિના ઉપલક્ષે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. કુલસચિવે જણાવ્યું, ગીતા હંમેશા શાશ્વત છે. તે આપઘાતના વિચારો દૂર કરે છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પુસ્તકાલય દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિની સોમવારે ઉજવણી તથા પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રોફેસર દેવુસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે ગીતા એ કોઈ માત્ર ધાર્મિક પુસ્તક નહીં પરંતુ મનુષ્યત્વ પ્રાપ્ત કરાવનાર માર્ગદર્શિકા છે. તે મોક્ષનો માર્ગ છે. ભારતીય સંસ્કૃતિનો આધાર વસુધૈવ કુટુંબકમ છે, જે સર્વ સમાવેશી વિચાર છે. ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધાનો આધાર ગીતા છે, જે આત્મા અને પરમાત્માની તરફ દોરી જાય છે. ત્યારે જે લોકો સંસ્કૃત ભાષા સમજે છે તે સંસ્કૃતિના ગૂઢાર્થ, તેના રહસ્યોને પણ પામે છે અને આખરે મનુષ્યત્વ પામે છે. આ પ્રસંગે તેમણે વેદ, બ્રાહ્મણ ગ્રંથ, અરણ્ય ગ્રંથ, ઉપનિષદોના જ્ઞાન વિશે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગીતાનો પ્રથમ અક્ષર ગ છે અને છેલ્લો અક્ષર મ છે. તે ધર્મનો મર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણનો માનવ માટે આપેલો સંદેશ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર રોહિતભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને આજના દિવસનો મહિમા અને ગીતા સંદેશ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે વધુમાં બોલતા જણાવ્યું હતું કે ગીતા એ શાશ્વત છે. હંમેશા તે કોઈ પણ પરિસ્થિતિમાં માર્ગદર્શન આપે છે અને આપઘાત જેવા કુવિચારોને દૂર કરાવે છે. ત્યારે વિદ્યાર્થીઓએ તેનો ખાસ અભ્યાસ કરવો જ રહ્યો. આ પ્રસંગે ગીતા જ્ઞાન આધારિત વિવિધ પુસ્તકોનું નિદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં બોલથી ગીતાનું પુસ્તક પણ રાખવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. આ પ્રસંગે ગ્રંથપાલ ડૉક્ટર રજનીભાઈ પટેલ, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉક્ટર કોમલ મૂળ, આસિસ્ટન્ટ ગ્રંથપાલ ડૉક્ટર કનક બાળાજાની, વિવિધ વિભાગના અધ્યાપકો અને વિવિધ વિદ્યાર્થીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. કોશિશ કરી પણ બહુ શબ્દો પણ ભારે હોય અને એની અંદર થોડો આનંદ હોવો જોઈએ, થોડું વાંચન હોવું જોઈએ. અને લાઇબ્રેરિયન ડૉક્ટર રજનીકાંત પટેલે આજે ગીતા જયંતિના દિવસે આપને કંઈક આપવાનો એક પ્રયાસ કર્યો છે. પરંતુ ઘણીવાર આપણને એમ થાય કે ઘરમાં ઘણા પુસ્તકો પડ્યા હોય છે, ટાઈમ નથી, મોબાઈલ પર રીલ જોવાનો ટાઈમ છે. પણ ભગવદ્ ગીતા શું કહે છે કે આજે ગીતા જયંતિની ઉજવણી કેમ કરવામાં આવે છે? તો ગીતા જયંતિની ઉજવણી કેમ કરવામાં આવે? આજે ભગવદ્ ગીતાનો જન્મદિવસ છે અને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કુરુક્ષેત્રમાં જે વાત કરેલી અને એને લઈ અને એક તમે ફિલ્મ પણ જોઈ હશે કે જ્યારે પણ જિંદગીમાં આત્મહત્યા કરવાની અથવા તો આગળ વધવાની અથવા તો કોઈ પણ મુશ્કેલીમાં એ ભગવદ્ ગીતા એ તમારી જિંદગીનો એ ઉત્તમ જ્ઞાન યોગ, ધ્યાન યોગ જે ગણો તે એ છે. પણ એને પચાવવી, એની સાથે આપણો જે આત્મીયતા છે એનું વાંચન કરવું. કારણ કે ગોરખપુરના હમણાં છાપામાં પહેલો વર્ણ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવાહ ચૈવ કિમ અકુર્વત સંજય. છૂટું એટલા માટે પાડું છું. આ ભાષા સંધિ યુક્ત છે, મુક્ત નથી, પદ છે, અપદ નથી. પણ જાણવું હોય તો એમાંથી વિશ્લેષણ કરવું પડે અને એટલું બધું વિશ્લેષણ કરવું પડે કે પહેલામાં પહેલો જેમ મેં બે ભાગ પડ્યા 9 ને 33 એ એમાંથી પણ અલગ કરવા પડે. રસપાન કરવું હોય તો એનો પાર જ આવે એમ નહીં. તો પહેલો કહી દઉં હું તમને, આ 700 શ્લોકોમાં ધર્મ ક્ષેત્રે અને આખું બ્રહ્માંડ એ આ પુસ્તકમાં તો છે, 700 શ્લોકોમાં તો છે,
પણ સાથે સાથે એ જ વસ્તુ આપણો આ દેહ વાળથી માંડીને નખ સુધીનો બન્યો છે ને, એમાં આ વસ્તુ સમાઈ જાય છે.